હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં કાવ્ય પહેલું કે આ તો ઈસ્તનો આવાસ, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાતચીત આધારિત પ્રશ્ન છે કે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે તમારે ગાવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉત્તરની અંદર તમને આ કાવ્યની જે પણ પંક્તિ યાદ રહી ગઈ હોય એ તમારે ગાવાની છે. બીજો પ્રશ્ન છે કે ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને સાથી? તો મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે, કારણ કે આ દુનિયા સુંદર અને વિવિધતાથી ભરેલી છે. આ દુનિયામાં પ્રેમ, દયા અને આનંદ છે જે મને જીવવાની પ્રેરણા આપે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમને નવરું રહેવું ગમે? કેમ? તો મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી, કારણ કે નવરાશમાં મન વિચલિત થાય છે. કંઈક કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહેતું હોય છે. પ્રશ્ન 4 છે કે નવરાશના સમયમાં તમને શું કરવું ગમે છે? તો નવરાશના સમયમાં મને પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું, ચિત્રકામ કરવું અને મિત્રો સાથે રમવું વગેરે પ્રવૃત્તિઓ મને આનંદ આપે છે અને તેથી મારું મન પ્રફુલ્લિત રહે છે. પાંચમું છે કે તમે મિત્રો સાથે શું વહેંચીને ખાઓ છો? તો હું મારા મિત્રો સાથે નાસ્તો, ફળો, ચોકલેટ અને અન્ય ઘણી વસ્તુઓ વહેંચીને ખાઉં છું. તો વહેંચીને ખાવાથી આનંદ વધી જાય છે અને મિત્રો સાથેનો સંબંધ મજબૂત બને છે. પ્રશ્ન 2 છે કે ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. જેમ કે અહીંયા તમને આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, દૂસરી અને ગજુ એ પ્રમાણે આપેલું છે. તો ઉદાહરણની અંદર જોઈએ તો દાસ, તો એનો અર્થ આપેલો છે આપણને સેવક. તો એ પ્રમાણે આવાસ એનો અર્થ થશે ઘર, ધુરા એનો અર્થ થશે દૂસરી, ક્ષમતા એનો અર્થ થશે ગજુ, દાસ એનો સમાનાર્થી શબ્દ રહેશે સેવક, ઉતાવળું એનો અર્થ થશે અધીરું, મહેમાન એનો અર્થ થશે અતિથિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવવાના છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. તો અહીંયા મહેમાન એનું વિરોધી અહીંયા આપણે યજમાન લખ્યું છે, તો એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો દાસ એની સામે આવશે સ્વામી. તો વાક્ય છે કે રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા હતા. રાજા પ્રજાના સ્વામી ગણાય છે. હાસ્ય એની સામે આવશે રુદન. તો જીવનમાં હાસ્ય અને રુદન બંને આવે છે. કેટલાક લોકો બીજાને રડાવીને હાસ્ય મેળવે છે. ત્રીજું છે ધીરજ, એની સામે આવશે ઉતાવળ. તો પરીક્ષા સમયે ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળમાં કામ બગડી શકે છે. ચોથું છે અખંડિત, એનું આગળ જવાબ આવશે ખંડિત. તો ભારત અખંડ રાષ્ટ્ર છે, યુદ્ધમાં દેશ ખંડિત થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે કે કોણ સ્વામી કે દાસ નથી? તો માનસ સ્વામી કે દાસ નથી. બીજો પ્રશ્ન આનંદથી શું ખાવાનું છે? તો ભગવાન જે પણ પીરસે તે આનંદથી ખાવાનું છે. ત્રીજું છે કે પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના જનને પોતાના ગણવાના છે. ચોથું છે કે પ્રત્યેક ક્ષણે હિતનું શું વેરવાનું છે? તો પ્રત્યેક ક્ષણે હિતનું હાસ વેરવાનું છે. અખંડ શું ચાલે છે? તો અખંડ બ્રહ્મચિચોળો ચાલે છે.
છઠ્ઠું છે કે શક્તિ મુજબ શું ઉપાડવાનું છે, તો શક્તિ મુજબ ધૂસરી ઉપાડવાની છે. સાતમો પ્રશ્ન કે સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે, તો રામની દીધેલી રોટલી હવે સાથે વહેંચીને ખાવાની છે. અમૃત જેવું શું છે, તો અમૃત જેવી છાશ છે. ત્યારબાદ પ્રશ્ન આગળનો કે આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. જેમ કે જગત, તો આ તો ઈશ તનો આવાસ. સંતોષ, તો એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. સંભાવ, તો એ પંક્તિ આવશે એના જનને તારા ગણીને. પ્રવૃત્તિ, તો તું નવરો નવ રહેજે વહેજે. ધીરજ, તો એ રાખે તેમ રહે. સંપ, તો સૌ સાથે વહેંચીને ખાજે. સાતમો પ્રશ્ન છે કે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. કે તું એનો આમંત્રિત મહેમાન છે, તો પંક્તિ છે કે તું આમંત્રિત અતિથિ એનો. બીજું છે કે આ તો ઈશ્વરનું ઘર છે, તો આ તો ઈશ તનો આવાસ, એવું પંક્તિ આવશે. ત્રીજું છે કે એના માણસોને તું પોતાના સમજ, તો એના જનને તારા ગણીને. ચોથું છે કે તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રહેજે વહેજે. પાંચમું છે કે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, તો કામમાં ના આવે કદીય કચાશ. એ પ્રમાણે એની પંક્તિ આપણે લખવાની છે. પ્રશ્ન આઠમો જોઈ લઈએ કે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે ઈસ્તનો આવાસ શાને કયો હશે ને સાથી. તો ઈસ્તનો આવાસ આ જગતને, આ વિશ્વને કયો છે, કારણ કે આ દુનિયા ઈશ્વર દ્વારા બનાવેલી છે અને આપણે તેના મહેમાન છીએ. બીજું છે કે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે, તો ઈશ્વરની કૃપાની વાત એ કરી છે કે તે આપણને બધું પીરસે છે અને આપે છે. આપણે તેનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન કે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે, તો ઈશ્વર જે આપે છે તે પ્રેમથી અને આભારથી સ્વીકારવું જોઈએ, કારણ કે આ સૃષ્ટિનો માલિક એ ઈશ્વર છે, આપણે માત્ર મહેમાન છીએ. ચોથું છે કે કામ કરવા બાબતે શું કહ્યું છે, તો કામ કરવા બાબતે કહ્યું છે કે નવરા ન બેસવું, હંમેશા કાર્યરત રહેવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરતા રહેવું. પાંચમો પ્રશ્ન છે કે વહેંચીને ખાવાનું સાથી કયું હશે, તો વહેંચીને ખાવાનું એટલા માટે કયું હશે કે સાથે મળીને પ્રેમથી ભોજન કરવું, કારણ કે તેનાથી સંપ અને પ્રેમ વધે છે. છઠ્ઠું છે કે છાશને સુધા જેવી કેમ કહી હશે, તો છાશને સુધા જેવી એટલા માટે કહી છે કે કારણ કે તે અમૃત સમાન છે, જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જૂથ કાર્ય કરવાનું છે કે આ તો ઈસ્તનો આવાસ અને તું નવરો નવ રહેજે વહેજે. તો આ પંક્તિ છે, પંક્તિને તમારે તમારી રીતે આગળ વધારવાની છે અને પોતે બનાવેલી પંક્તિ તમારે રજૂ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર કાવ્ય પહેલું આ તો ઈસ્તનો આવાસ. તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.